બધા લોકો નીચે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. બ્રેકફાસ્ટમાં છે પૌવા, મારે નથી ખાવા તો હું લઈને આવી છું એપલ અને ગ્રીન ટી છે. તો એપલ ખાઈ લઉં, પછી થોડી વાર પછી ગ્રીન ટી પી લઈશ. અને મેકઅપ દીદી નીચે નાસ્તો કરે છે, એમને આવે પછી મેકઅપ સ્ટાર્ટ થશે ત્યાં સુધી એપલ ખાઈ લઉં. hey ગાઈઝ, તો આ અમારા લોકોનો રૂમ છે આજના દિવસ માટેનો. અહીંયા મેકઅપ થશે, એક્સટેન્શનને એવું રેડી કરી દીધું છે દીદીએ. ગાઈસ, તો મેકઅપ થઈ ગયો છે અને દીદી કરી રહ્યા છે મારા હેર. મારા દીદી બહુ દિવસે મળ્યા છે આજે, ખાસા ટાઈમ પછી. અને હું રેડી થઈ રહી છું ગાઈસ. હેલો ગાઈસ, તો હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. સાડી પહેરી લીધી છે, બેક કેમેરો કરીને લુક બતાવી દઉં. અને અમારી જોડે છે શર્માજી. હેલો દાદુ, કેમ છો? ગાઈઝ, મને અહીંયા ફ્લોર પર આવીને પછી ખબર પડી કે આજથી ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે. તો બધા લોકોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક 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 શુભકામનાઓ. અને આ વખતે મેં વિચાર્યું હતું કે હું નકોડા ઉપવાસ કરીશ, અને મને એમ હતું કે આવતીકાલથી છે તો હું કરીશ. પણ લકીલી સારું થયું કે મેં ખાલી એપલ અને શક્કરટેટી જ ખાધી છે સવારથી, તો નકોડા હું કરી શકું એવું મને બધાએ કીધું છે. ગ્રીન ટી પણ પીવાય, કેમ કે ચા પીતા હોય એટલે લીલી ચા જ આવે ગ્રીન ટીમાં. આજથી હું રહું છું 9 દિવસ નકોડા ઉપવાસ નવરાત્રિના. તો ચલો ગાઈઝ, હવે હું રેડી થઈ ગઈ છું, તો નીચે જઈએ અને જોઈએ કે શું ચાલી રહ્યું છે. સામેના રૂમમાં છે બધા. માતાજીના દર્શન કરી લો સરસ મજાના. જય માતાજી. ગાઈઝ, તો અમારા ડિરેક્ટર સરે મારી હેરસ્ટાઈલ ચેન્જ કરવાનું કીધું છે. એમણે કીધું કે સાવ ખુલ્લા રાખવાના છે, આગળથી પેક નથી કરવાના. તો આવા કંઈક રાખવાનું કીધું છે એમને. મેકઅપ મેં જાતે કર્યો છે આજે. કેવો કર્યો છે કોમેન્ટ કરજો, કેમ કે શૂટિંગમાં આપણે જે નોર્મલ કરતા હોય એકદમ ભપકો ફેર બનાવી દઈએ એવું બધું ના ચાલે. શૂટિંગમાં એકદમ ન્યુટ્રલ નેચરલ મેકઅપ હોવો જોઈએ. ડસ્કી સ્કીન છે મારી, તો ડસ્કી મેકઅપ. દીદી ખોલાવડાયા હેર એમને. આગળ 2 લટોમાં મશીન મારી દો, સ્ટ્રેટ કરી દો અને ખુલ્લા રાખવાનું કીધું. એમને કીધું કર્લ્સ કરો, આ સ્ટ્રેટ કરો પણ ખુલ્લા જ રાખો. ગાઈઝ, સોરી, તો થોડી નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. મેં કીધું આજે હું ઉપવાસ રાખું છું, પણ મને ખબર પડી કે તમારા લોકોની કોમેન્ટથી ખબર પડી ચૈત્રી નવરાત્રિની એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ. મેં કીધું બ્લોગ તો આજે મૂકે છે તો આજે કેમ કોમેન્ટ કરી, આજ તો શરૂ થઈ ગઈ છે. તો પછી ખબર પડી કે અચ્છા કાલથી છે એટલે એડવાન્સમાં લખ્યું. તો હું ઉપવાસ કાલથી કરીશ, આજથી નહીં કરું. ઓકે, અહીંયા મેં બધાને પૂછ્યું એટલે બધાએ કીધું હા કાલથી જ છે, તો કાલે કરીશ. મને કાલથી જ ખબર હતી, પણ કોઈક એક જણે કીધું કે આજથી છે, એટલે મારા મગજમાં ઘૂસી ગયું કે આજથી છે. સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ. બોલ શ્રી સરસ્વતી માતા કી, अपने अपने कुल देवता की जय. नमः पार्वती पते हर महादेव. गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा. बोल श्री कृष्ण कन्हैया लाल की जय. कष्ट भंजन हनुमान दादा की जय. હેલો ગાઈસ, તો આજના અમારા સોંગના રાઇટર અને સિંગર અહીંયા હાજર છે. દિનેશભાઈ હેલો. એ તો વાગે 6 વાગે તો આરકે ભાઈ બોલો, શું કહેવા માંગશો? તમારો બર્થડે હતો ને તમે 2 દિવસ પહેલા ગોળી આપી, તમે આવવાના હતા શૂટિંગમાં અને ના આવ્યા, એવું કંઈક હતું ને? ફોન ના ઉપાડ્યો મારો. ના ભાઈ એવું નતું. કેમ એવું કર્યું? જૂઠું બોલો. વિષ્ણુભાઈ તારીખ ચેન્જ કરીને આવી. હા, બોલો. શૂટ મેરા બહુ થાકેલા હતા. હા, 29 તારીખ આલી એમને ફોન પાડ્યું હતું. અચ્છા. હેલો ગાઈસ, અમે લોકો અત્યારે શૂટિંગમાં છીએ. થોડો બ્રેક પડ્યો છે, થોડી વાર અમે લોકો જમવા દઈશું. મારી સાથે છે અમારા આજના સોંગના બેસ્ટ રાઇટર, બનાસકાંઠાનું ઘરેનું આરતી એટલે રાહુલ કુમાર, અને હું છું વિષ્ણુ ઠાકોર અડાલજ, ડિરેક્ટર. ઘણા બધા સોંગમાં જોઈ હશે. આ છે અમારા દિનેશભાઈ. દિનેશભાઈ અઢળક સોંગ ગાયા છે બનાસકાંઠાના. અને આ છે અમારા કુલદીપભાઈ મિશ્રા. અને અત્યારે દિનેશભાઈ
અમારી સમક્ષ એક સરસ મજાનું સોંગ ગાશે જે રીલ એમની ચાલી તો દિનેશભાઈ સર નહીં ગાય મેં તો સાંભળ્યું શું ગાશે દો ગાશે પણ કાનુડા કાનુડા તારી મોરલી વાહ વાહ અરે રે મારા ચિતડે ચોટી જઈ પણ સુતા એ સુતા જગાડ્યા નાના નાના બાળને અરે મારી નીંદર વેરણ થઈ અરે રે મારી નીંદર વેરણ થઈ વાહ ખૂબ સરસ હવે દિનેશભાઈ તમારું અત્યાર સુધી લાઈફનું ફેવરેટ સોંગ કયું જે અતિશય તમને ગમતું હોય તમારું પોતાનું સોંગ તો બે લાઈન અમારા પ્રેક્ષકો સામે ગઈને સંભળાવશો એક દલડાના બે બે ટુકડા એક દલડાના બે બે ટુકડા રોજ મળતા પણ બોલતા નથી હારે વિધાતા પ્રેમીઓના કેવા લેખ લખાણા હારે વિધાતા પ્રેમીઓના કેવા લેખ લખાણા 12 મહિનાની 12 તારીખે 12 મહિનાની 12 તારીખે બર્થડે કરતા વિશ્વ વિધાતા હારે વિધાતા પ્રેમીઓના કેવા લેખ લખાણા અને અમારી જોડે અમારી સાથે છે અમારા આરકે સાહેબ રાઇટર જે તમને હમણાં જ ઓળખાણ આપી આરકે સાહેબ અત્યાર સુધીનું સારામાં સારું સોંગ તમારું લખેલું તમારું કોઈ પણ સિંગર તમે કહી શકો પલ્સર બાઇક ભરણ વાલે છે હા તો સારું લાગે. એ તો વન વે ચાલેલું તમે એક સારા રાઇટર છો તો એક રાઇટર છે writer કે સારા singer સિંગર તો હોય જ. હોઈ શકે એટલે એ કારણ કે આડો અવળો જે લય રીતે ગવડાવવાનું હોય સિંગર જેમ કે અમે લોકો ડિરેક્ટર છીએ તો અમે લોકો એક્ટરો બી છીએ જ એટલે અમે બી એક્ટિંગ કરીએ એમ એક્ટરો એક્ટિંગ કરે એવી જ રીતે મારા રાઇટર આરકે સાહેબ છે એ વિશ્વનું નારું ગાયેલું છે આ લખેલું છે પણ હું બીજું ગાવા માંગુ છું કોઈ બીજું. ઓકે હિયે મજબૂત રાખું એ મનને મારું હૈયું રહે નહીં હાથમાં વાહ તે દીએ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણની દરના આવતી પાદર ગુમાવેલ પદમણી મન યાદ તારી આવતી. વાહ વાહ ગાઈઝ જમીને મારું શૂટ નહોતું તો હું આડી પડી હતી સુવાનું ટ્રાય કરતી હતી આંખો બંધ કરીને વિષ્ણુભાઈ આવ્યા ચાલ તારું શૂટ છે ચલો ગાઈઝ જવું પડશે નીચે હવે આ શું છે પાણીની બોટલ મિક્સર ને પાણી બોટલ ઓય ગટુભાઈ રઘુભાઈ કમ હિયર ગટુભાઈ આ શું છે આ શું છે આ ગાઈઝ બધા મારી ઉડાઈ રહ્યા છે કે મિક્સર લઈને આવ્યા તમે મિક્સીનું જાર હોય એવું લાગી રહ્યું છે એ લોકોને આ બાય બાય કુલદીપ બાય આવજો પાણી બોટલ કઈ મારી હાય 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 જો તો મારું મિક્સી જાર રહી જતું હમણાં ચલો બાય હેલો ગાઈસ તો મારું શૂટિંગ હતું ગુમામાં અને હું ચેન્જ કર્યા વગર જ નીકળી ગઈ છું શૂટિંગમાંથી અને બીજું આવતીકાલથી હું નકોડા નવરાત્રિના વ્રત કરવા માગું છું ઉપવાસ કરવા માગું છું તો મને એમ છે કે હું ઘડી મમ્મી ટીંડોળા બટાકાનું શાક બનાવે છે શાક ખાઈ લઉં એ શાક દિવાળી સરસ રોટલી અને ઘડિયા ખાટા મીઠા દાળ ભાત મમ્મી બનાવે છે એ ખાઈ લઉં અને તમે નહીં માનો આ સેમ જમવાનું ગઈકાલે હું જમી હતી સેમ જમવાનું જમી હતી પણ મને ગઈકાલે મજા ઓછી આવી હતી તો ગઈકાલે દાળમાં થોડી ઓછી મજા આવી હતી અને શાક થોડું ઓછું પડ્યું હતું મને તો લઈ જાઉં છું કે મને 10 દિવસ સુધી મતલબ મગજમાં કોઈ વસ્તુ ખાવાની હોય ને તો 10 દિવસ સુધી ચાલ કરશે ઉપવાસમાં તો હું આજે ઘરે જઈને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે ઓલરેડી
મેં પૂછ્યું ફોન કરીને તો એને કીધું પાવભાજી બની છે અને કોળો બન્યો છે તો પણ હું આ લઈ જાઉં છું મારું અલગથી જઈને જમવાનું તો વિચારો કેટલું જમવાનું થઈ જશે આજે ચલો ગાઈસ ઘરે પહોંચીને મળીએ શું બની રહ્યું છે શું બને છે બનાવીશ ના હું જાતે બનાવીશ જાતે ખાઈશ મેં આવતીકાલથી હું કરું છું નકોડી નવરાત્રી 10 દિવસ ગાઈસ તમે જોજો મારી ઇડલીના બનાવીશ કુકરમાં હાથ કે જોડું સારું નવરાત્રી કરે એના માટે મમ્મી કે નવરાત્રી કરું એના માટે કે ડાયટ કરું એના માટે હા તે બધું ભેરું એ ડાયટ ને નવરાત્રી ભેરું ના થાય કે સવારથી નવરાત્રી શટ અપ ગાઈસ દર વખતે હું આવું જ કરતી હોઉં છું એટલે કે છે કશું જ નહીં ખાલી ફ્રૂટ્સ 10 દિવસ ઓનલી ફ્રૂટ दूध बस गुड फॉर यू खिचड़ी पाव भाजी નું બોલ શાકભાજી હશે હવે મારું કરું ગુડ્ડી કો મંડે લેકે જાઉંगी ફન ક્લાસ શું ખાઈ લીધું ચોકલેટ સેન્ડવિચ બાબુ મને મત કે માસી ઉપવાસ કરશું તો આજ રાત્રે ખાવા જઈશું તો દબડકો કર નાખ્યો બાબુ ક્યાં ગઈ ગાઈઝ પપ્પાને કમરની સખત પ્રોબ્લેમ છે અને એમને ગાડીમાં બહુ વાર સુધી બેસી નહીં શકે એવું મને લાગે છે પણ અગર વાત કરીશું કે જવાનું છે કબરાઉ તો પપ્પાને કહીશ કે પપ્પા 3 જણને પાછળ તો એટલે દૂર નહીં ખાવે બેસતા તમે ના આવશો ઘરે રહો આરામ કરો તો જોઈએ શું કહે છે ચલો મને ખબર છે આવવાનું જ કહેશે એમ કે એમને આવવું જ હોય છે બધે ફરવા નહીં ચલો કેવું પપ્પા કમરમાં કેમ મટી ગયું એટલે આમ મટી ગયું હલવા ચલવા બધું રેડી છે હજી જ પણ બહુ ગાડીમાં તમે 6 કલાક બેસો તો દુખે નહીં 6 ને 12 કલાક તમે જે આવું છે ના પાકું પાકું જગ્યા નહીં અરે પણ બેસવું પડશે જેમ તેમ કરીને બેહી જઈશું તમારે આવું છે કે નહીં આવું એમ કહો હે? જગ્યા હોય તો આવીએ તમારી ઈચ્છા શું છે પછી ક્યારે જવાનું જોડે જોડે જે દવાનું કે મેં એવું કીધું પપ્પા જગ્યા નથી તમારે કમર દુખે તમારે નહીં આવવાનું તો શું કે જગ્યા નહીં કે મેં કીધું કે તમારે આવું જઈશું કે પછી ક્યારે જવાનું કે જગ્યા હોય તો આવું જ છે ગાઈસ પપ્પાને આવું છે કંઈ વાંધો નહીં અમે લોકો મારી i20માં હું મમ્મી પપ્પા અને બબુ 4 લોકો બેસીને જઈશું બાપરે કંઈ નહીં માતાજીનું નામ લઈને બેસી જઈશું ચેન્જ કરીને મળી જઈશ 5 વાગે જવાનું સવારે ધવલ આવી જશે ઘી અંદર નાખ્યું મેં પહેલાં બી અને ઓળો ખાઈલું દિવસની શાકભાજી થોડી પડી છે આટલું પહેલાં ખાઈ લઉં પછી મોડકનું બીજું જમીશ જે મમ્મી બનાવશે ત્યારે હું ખાઈ લઉં ભૂખ લાગે છે મને બહુ ગાઈસ તો ટીંડોળા સમારું છું નિશા ડુંગળી કરે છે અને મમ્મી લોટ બાંધે છે ગાઈસ ખીચડી માસી ત્યાંથી બધું આવ્યું છે ખીચડી અને શાક મેં ખાઈ લીધું છે ગાઈસ તો 3 દિવસ સુધી પતત નહીં કેવું ખીચડી અને શાક મેં ખાઈ લીધું છે હવે હું ખાઈશ દાળ ભાત ગાઈસ તો દાળ ભાત ખાવાના કેન્સલ કર્યા છે કેમ કે જમવાનું બહુ બની ગયું છે ને ઈચ્છા નથી હવે તો શાક બની ગયું છે મમ્મી આ વાળું શાક મમ્મી કેવી રીતે બનાવે છે શોર્ટકટ ખાલી કહી દઈશું નાખ્યું અંદર એમાં કાંઈ નહીં મસાલો જે રેગ્યુલર જે હોય એ જ તે જીરાનો વઘાર કરી હિંગનો વઘાર કરી અને ગોળ અને લીંબુ બહુ જ ખાટું મીઠું અને સરસ ટેસ્ટી શાક બને છે આ વાળું અથાણા જેવું નહીં મમ્મી અથાણું સાઈડ ખાવાનું કહેવાય મેન જોરદાર શાક લાગે અથાણા જેવું કહીશ તો ટેસ્ટી લાગશે એવું નહીં એક જ આપવાની હતી ગાઈસ ઘીવાળી સરસ મજાની રોટલી આવી ગઈ છે આપણે જમી લઈએ ચલો વાહ ગાઈસ જલસા 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 10 વાગ્યા 8:30 પેલું જમવાનું જમી ગયું અત્યારે આ જમું છું ગાઈસ સબ્ર કા ફલ મીઠા હોતા હૈ બધાને ખબર જ છે ગ્રીન ટી પીધી છે મેં હાલ 11:15 વાગ્યા છે કોણે લગ્ન કર્યા મતલબ કરી નાખ્યા તને નથી બોલાઈ મેં મંગલસૂત્ર શૂટિંગનું આજે કાઢ્યું એટલે 11:15 વાગ્યા છે અને निशा ने मेरे लिए मंगवाई है उपवास के खुशी में लाइट कर दिया थे ओके लाइट कर तो दिया थी
લઈને આવજે ગાઈઝ મંગાવી છે चॉकलेट सैंडविच जिसकी मैं खाऊंगी 2 पीस બબુએ આજે સાંજે જ ખાધી છે બબુએ નાનીએ અને મમ્મીએ તો આ હું અને 2 ભાઈ લોકો ખાઈશું બેટા બસ 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 પ્લીઝ પ્લીઝ ખાવા દે મને નો 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 હાય ગાઈઝ તો मैं भी खाऊंगी ખા લે મામાના આપીએ બેટા એક પીસ ખાઈને પછી દોડતી નહીં બેડ પર હાય ગાઈઝ તો બસ એની સાથે જ આપણે અત્યારે અહીંયા આ વ્લોગનો એન્ડ કરીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી મળે ના વ્લોગમાં બાય બાય